સાંજ માટે ડિનરનો બેસ્ટ આઈડિયા. આ શિયાળાની ઠંડીમાં ફ્રેન્ડ્સ, જો તમને શરદી, ઉધરસ, કફ જેવી સમસ્યા હોય ને, તો આ વાનગી જરૂરથી ટ્રાય કરજો. ઘણી વખત ફ્રેન્ડ્સ, શિયાળાની સિઝનમાં આપણને શરદી ઉધરસ એટલા થઈ જાય કે દવા લઈને તો પણ નથી જતા ફ્રેન્ડ્સ. તો આ વાનગી બનાવી લીધી ને એટલે દવા વગર પણ શરદી ઉધરસ છૂમંતર થઈ જશે. અને બનાવવું તો સાવ સરળ સિમ્પલ છે. તો આપણે લુપ્ત થતી જતી વાનગી આજે ટ્રાય કરવાના છીએ ફ્રેન્ડ્સ, જે ફક્ત શિયાળાની સિઝનમાં જ સારી એવી લાગે છે. અને સ્પેશિયલી તેને ચૂલા ઉપર અને માટીના વાસણમાં જ બનાવવામાં આવે છે, તો જ તેનો પ્રોપર ટેસ્ટ આવશે. તો તેના માટે માટીનું વાસણ લીધું છે અને તેમાં આપણે તેલ લીધું છે. તેલ ગરમ થાય ને એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરી દેશું. આ રેસીપીની અંદર તેલનું પ્રમાણ થોડું ચડિયાતું હોય છે, પણ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું લઈ શકો છો. રાઈ જીરું ફૂટી જાય ને પછી તેની અંદર આપણે ચપટી એવી હિંગ ઉમેરી દેવાની છે. હિંગ બળી ન જાય તે વાતનું ધ્યાન રાખવાનું છે. આ રીતે વઘાર થઈ જાય ને ફ્રેન્ડ્સ, પછી આપણે તેની અંદર તરત જ ઉમેરી દઈશું સૂકા ગરમ મસાલા, જેમાં આપણે તજ, લવિંગ, બાદિયા, તમાલપત્ર અને સૂકા મરચાં લીધેલા છે. આ વાનગી મસાલેદાર અને ફ્લેવરફુલ બનીને તૈયાર થઈ છે. ઘણી વખત આપણને શરદી, ઉધરસ, કફ કે કળતર, તાવ જેવું હોય ને ફ્રેન્ડ્સ, ત્યારે કંઈ ખાવાની ઈચ્છા નથી થતી, તો ત્યારે તમે આ વાનગી એકવાર જરૂરથી ટ્રાય કરજો. લુપ્ત થતી જતી વાનગી છે, અત્યારે આપણે ખૂબ ઓછી બનાવીએ છીએ. આનું નામ પણ આપણે ઘણી વખત સાંભળેલું પણ નથી હોતું ફ્રેન્ડ્સ, તો એકવાર ટ્રાય કરવા જેવી છે. તો સાથે મીઠા લીમડાના પાન ઉમેરી દેશું. આ રીતે વઘાર થઈ જાય ને પછી તેની અંદર એક મીડિયમ સાઇઝની લીલી ડુંગળીનો સફેદ પાટ ઉમેરી દેશું. આ વાનગીની અંદર આપણે લીલા લસણનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવાનો છે. લીલા લસણથી જ આ વાનગીની અંદર ખૂબ જ સરસ એવી સ્ટ્રોંગ ફ્લેવર આવે છે. તો 2 મિનિટ માટે ડુંગળીને આપણે સારી રીતે સાતળી લેવાની છે. માટીના વાસણમાં અને ચૂલામાં બનેલી વાનગી ખાવાની તો કંઈક મજા જ અલગ હોય અને તેનો ટેસ્ટ પણ લાજવાબ હોય છે. તો આ રીતે ડુંગળીને આપણે હલકી એવી સાતળી લઈને પછી આપણે તેની અંદર ડુંગળીના પાન ઉમેરી દેવાના છે, જે આપણે અડધો કપ જેટલા લીધેલા છે. ને 1 કપ ભરીને આપણે અહીંયા લીલું લસણ લીધું છે અને વજનમાં માપીએ તો 150 ગ્રામ જેટલું લીલું લસણ છે, જેને આપણે ઝીણું સમારીને લીધું છે. અને 1 ચમચી આપણે ક્રોસ કરેલું આદું લઈ લેશું. હવે આ બધી વસ્તુને આપણે થોડી વાર માટે સાતળવાની છે, લગભગ 2 થી 3 મિનિટ માટે. આપણે જે પાનવાળા શાકભાજી ઉમેરેલા છે તે સારી રીતે સતળાઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું. પાનવાળા શાકભાજીને સતળાતા વધુ સમય નહીં લાગે. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ, ચેનલ ઉપર નવા છો, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. અને દેશી ચૂલા ઉપર બનેલી કઈ વાનગી ફ્રેન્ડ્સ તમે જોવા માંગો છો તે પણ કમેન્ટ જરૂરથી કરજો. આપણે તેની રેસીપી પણ તમારા માટે જરૂરથી લઈ આવશું. તો આ રીતે પાંદડાવાળા શાકભાજી થોડા સોફ્ટ થઈ જાય ને ફ્રેન્ડ્સ, પછી આપણે તેની અંદર ઉમેરવાની છે ટમેટાની પ્યુરી. તો આપણે અહીંયા 250 ગ્રામ ટમેટા લીધા છે, તેને પાણી ઉમેર્યા વગર પ્યોરી કરી લીધી છે. અને ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય ને ફ્રેન્ડ્સ, તેના માટે શું કરવાનું છે, સ્વાદ અનુસાર આપણે નમક ઉમેરી દઈશું, જેથી ઝડપથી ટમેટાની પ્યોરી ચડી જાય. હવે તેને સારી રીતે મિક્સ કરી દેવાની છે. અને માટીના વાસણમાં બનાવેલી વાનગી ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે ફ્રેન્ડ્સ. એકવાર તમે જરૂરથી આ રીતે આ વાનગી ટ્રાય કરજો. આ શિયાળાની કડકડતી ઠંડીમાં જો આ વાનગી મળી જાય ને ફ્રેન્ડ્સ, તો બીજું પંજાબી શાક પણ હોટલનું ભૂલી જઈએ, એટલી સરસ આ ટેસ્ટી વાનગી બનીને તૈયાર થાય છે. તો અહીંયા જોઈ શકો છો, ગ્રેવી થોડી એવી આપણી પાકવા આવેલી છે. તો તેમાં આપણે રૂટીન મસાલા કરીશું, જેમાં હળદર પાવડર અને સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર ઉમેરી દેશું. તીખું અને ચટપટી બનીને આ રેસીપી તૈયાર થાય છે ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ ટેસ્ટમાં લાગે છે. અહીંયા જો તમે લીલું મરચું ઉમેરવાના હોય ને, તો લાલ મરચું તમે તમારા પસંદ અનુસાર ચડિયાતું ઉમેરી દેજો. આ વાનગીની અંદર ફ્રેન્ડ્સ, આપણે થોડું એવું ટમેટાનું માપ છે ને તે વધારે રાખવાનું છે ડુંગળી કરતાં, તો જ તેનો પ્રોપર ટેસ્ટ આવશે. તો હવે આ રીતે તમે જોઈ શકો છો, કિનારાથી તેલ છે તે બધું અલગ થવા લાગેલું છે. અત્યારે પહેલાં આપણે પાણી નથી ઉમેરવાનું. ગ્રેવીને આપણે પહેલાં સારી રીતે સાતળવાની જ છે. તો તમે અહીંયા જોઈ શકો છો, સરસ એવી ગ્રેવી આપણી સતળાઈ ગઈ છે. તો હવે તેની અંદર આપણે ઉમેરવાના છે વટાણા. તો વટાણા આપણે અહીંયા લીધા છે આ રીતે 1 વાટકો ભરીને. બધી જ વસ્તુનું માપ આપણે અહીંયા ઘરમાં રહેલી કોઈ 1 વાટકીનું માપ સેટ કરીને લીધેલું છે. સાથે જ તેની અંદર ઉમેરી દઈશું 3 થી 4 નંગ જેટલા બાફેલા બટેકા. તેને આપણે આ રીતે ક્રશ કરીને ઉમેરી દઈશું. બટેકાને આપણે મિક્સ જ કરવાના છે, એટલે મોટા ટુકડા નહીં રાખવાના. આ રીતે તેને મિક્સ કરીને જ ઉમેરી દેવાના છે. જો તમને ફ્રેન્ડ્સ સાવ એક સ્મૂધ એવું તમારે આ સબ્જી જોતું હોય ને, તો તમારે શું કરવાનું છે, આની અંદર તમારે
બટેકા છે તેને મિક્સર જારની અંદર ક્રશ કરીને ઉમેરી દેવાના, બ્લેન્ડર ફેરવીને. પણ આમનમ સરસ લાગે છે એટલે આપણે તેને આમનમ રાખેલા છે. હવે આ બધી વસ્તુને આપણે ફરીથી 2 મિનિટ માટે થવા દેશું. 2 મિનિટ માટે સારી રીતે થઈ જાય ને ફ્રેન્ડ્સ, પછી જ આપણે તેની અંદર ગ્રેવી માટે પાણી ઉમેરવાનું છે. તો અહીંયા જોઈ શકો છો આપણે બટેકા ઉમેરેલા છે અને તરત જ આ રીતે કિનારાથી તેલ પણ છૂટું થવા લાગેલું છે. તો હવે ફ્રેન્ડ્સ, તમારે જેટલી ગ્રેવી જોતી હોય ને સબ્જીની અંદર તેટલું તમારે પાણી ઉમેરી દેવાનું છે. તો આપણે ટોટલ અહીંયા 500 ગ્રામ જેટલું પાણી ઉમેરેલું છે. આ વાનગી છે ફ્રેન્ડ્સ, તે સૂપ તરીકે જો તમારે પીવું હોય ને તો તમે પાણીની માત્રા છે તે વધારી પણ શકો છો, પણ આને થોડી એવી આપણે અત્યારે થીક જ રાખીશું. તમને અહીંયા જો ફ્રેન્ડ્સ ખટાશ ગળાશ પસંદ હોય ને તો ટેસ્ટને બેલેન્સ કરવા માટે ફ્રેન્ડ્સ તમે અહીંયા ગોળ અથવા ખાંડ ઉમેરી શકો છો, અથવા તમે ખજૂર પણ ઉમેરી શકો છો. તો હવે આપણે સબ્જીની અંદર એક બોઇલ આવવા દેશું. તો આ રીતે બોઇલ આવી ગયો છે ફ્રેન્ડ્સ, તો આપણી સબ્જી ઓલમોસ્ટ બનીને રેડી છે. તો હવે આપણે આ સબ્જીને નીચે ઉતારી લેશું. તો તૈયાર છે ફ્રેન્ડ્સ શિયાળા સ્પેશિયલ ખૂબ જ સરસ ટેસ્ટી ફ્લેવરફુલ એવો મધપૂડો, જે સ્પાઇસી અને ટેંગી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો ઉપરથી આપણે ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો ઉમેરી દઈશું. ઘણા લોકો આ જોઈને એમ કહેતા હશે કે પાઉંભાજી છે, પણ પાઉંભાજી જેવો ટેસ્ટ ફ્રેન્ડ્સ જરા પણ નહીં આવે. એકદમ યુનિક શાક બનીને તૈયાર થયેલું છે. આ મધપૂડો ફ્રેન્ડ્સ, જો તમને શરદી ઉધરસ જેવી તકલીફ હોય ને તેમાં તમે સૂપ તરીકે પીશો ને તો તમને શરદી ઉધરસમાં પણ ખૂબ જ રાહત રહેશે. તો લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરીશું. હજી ઘણા લોકો છે તે ઉપરથી વઘાર કરતા હોય છે લસણની ચટણીનો. તમને સ્પાઇસી પસંદ હોય તો ઉપરથી તમે લસણની ચટણીનો વઘાર ઉમેરી શકો છો. તો તૈયાર છે ફ્રેન્ડ્સ લુપ્ત થતી જતી વાનગી, ખૂબ ઓછા લોકોને ખબર હશે મધપૂડા વિશે. તો એકવાર તમે જરૂરથી આ રીતે મધપૂડો ટ્રાય કરજો. મધપૂડાને બાજરાના રોટલા, પરોઠા કે આ રીતે બ્રેડ સાથે ખાઈ શકો છો ફ્રેન્ડ્સ. ખૂબ જ સરસ ટેસ્ટી ફ્લેવરફુલ લાગે છે. તો એકવાર આ રીતે મધપૂડો જરૂરથી ટ્રાય કરજો. અને શરદી ઉધરસ માટે ફ્રેન્ડ્સ બનાવતા હોય ને તો હજી તમે આ સબ્જી થોડી એવી ગ્રેવીવાળી રાખજો.